ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં એક જ છે, સમગ્ર ભારતમાં એક જ છે. સાબાસ ઇન્ડિયામાં જે મારો પ્રોગ્રામ 9 થી રાતના 11 નું કીધું તમે, એટલે લગભગ 14 કલાક 14 કલાક સુધી તો એમને બેહાડી રાખ્યા, તો તમે માનસિક જ થઈ જવાનું છે. એ રીતના આર્ટિસ્ટની લાઈન લાગી હતી. હવે નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આ જગતની માલિપા, આ પૃથ્વીની ઉપર માણસને કુદરતે કંઈ કેટલું ટેલેન્ટ, કંઈ કેટલી આવડત, કંઈ કેટલી કળા જે છે તે કોઈકને કંઈક ને કંઈક સ્વરૂપે, કંઈક ને કંઈક જે એમનું એક્સ્ટ્રા છે તે ભગવાને કુદરતે આપેલું જ છે. પરંતુ ક્યારેક ક્યારેક એવી કળાઓ, એવી આવડતો આપણને નજર સામે, આપણી સામે એવી આવડતો આવે કે આપણની બુદ્ધિ જે છે ત્યાં બેર મારી જાય, આપણને ખરેખર વિશ્વાસ ના આવે તેવી આવડતોવાળા લોકો આપણી આજુબાજુમાં, આપણા વિસ્તારમાં, આપણા સમાજમાં ઘણા બધા લોકો એવા ટેલેન્ટેડ વ્યક્તિઓ હોય છે કે ખરેખર આપણને તે માનતા એવું લાગે કે જાણે અશક્ય હોય આ વસ્તુ. પરંતુ મિત્રો, આજના સમયમાં આજે હું તમને કેવા કલાકારને, એક એવા સરસ મજાના વ્યક્તિને મળવા જઈ રહ્યો છું કે તેની જે આવડત છે તે આપણને આશ્ચર્યચકિત કરી દે છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું દિનેશભાઈ ઓડેદરાની, કે તેઓ પેન્ટર તો છે, પરંતુ હું તમને એવું કહું કે મારે કાંઈ એક ચિત્ર દોરવું છે તો આપણે એક સામાન્ય રીતે આપણા મગજમાં એવું આવે કે આવડું પેજ હોય, આવી પેન્સિલ હોય, આવા રંગો હોય, વગેરે વગેરે. પરંતુ હું તમને કહું કે આ વ્યક્તિ તલના દાણા ઉપર ચિત્ર દોરે છે, તમે નવાઈ પામી જશો. પરંતુ અમે દિનેશભાઈ પાસેથી તમને એના ચિત્રો પણ બતાવશું, તેમની જે કળા છે તેમના વિશે વિશેષ માહિતી પણ તેમની પાસેથી લેશું. પરંતુ તે પહેલાં આજના વિડીયોમાં હું તમને રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ કે તમને આ વિડીયો કેવો લાગ્યો, દિનેશભાઈની કળા કેવી લાગે છે, તો કોમેન્ટમાં અમને જરૂરથી બતાવજો. દિનેશભાઈ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ, આમ તો મેં તમારી ઓળખાણ એક કલાકાર તરીકે, એક ચિત્રકાર તરીકે આપી દીધી છે, પરંતુ વિશેષ તમારી થોડીક જે ઓળખાણ છે તમે તમારા શબ્દોમાં દર્શકોને આપશો. હાજી, મારું નામ છે દિનેશભાઈ ઓડેદરા. હાલ હું રેવદરા, કુતિયાણા તાલુકાના રેવદરા ગામમાં રહું છું. અહીંયા હું પહેલાં તો અમે 82થી રેવદરું છોડી દીધું હતું, પણ 2012થી પાછા રેવદરા આવ્યા છે. અમારું જૂનું ગામ છે, અમારી જમીન અહીંયા છે ને હું પોતે દુબઈ હતો, પણ એ બાપા ને મા ને બધા અહીંયા હતા, તો પછી હવે 2018માં દુબઈ છોડીને અહીંયા આવી ગયો છું. મારી આર્ટ છે એ હું જુનાગઢ અમે રહેતા, જુનાગઢ લીરબાઈપરામાં અમારું ઘર હતું ને હું બાઉદીન કોલેજમાં અભ્યાસ કરતો, BA ઇકોનોમિક્સમાં. ત્યારે પાનબીડીની દુકાન ચલાવતા હું અભ્યાસ કરતો, બંને સાથે કરતો. તો જ્યારે કોલેજમાં ભણવા જવાનું થયું ત્યારે છેલ્લા TYBAના જે યરમાં હું હતો ત્યારે અમારી કોલેજમાં બાઉદીન કોલેજનું એક લાઇનિંગ વર્ક પ્રમાણપત્ર બનાવવાનું હતું, જે હું આપણે બતાવું છું. એ લાઇનિંગ વર્ક પ્રમાણપત્ર માટે એક બાઉદીન કોલેજનું એક રેખાચિત્ર બનાવવાનું હતું. તો એ રેખાચિત્ર બનાવવા માટે આજે પ્રમાણપત્રમાં રેખાચિત્ર બનાવવાનું હતું. એ બનાવવા માટે કોશિશ કરવામાં આવી, પણ કોઈ એ હા ન પાડી કે આ ચિત્ર બની શકે. પણ ત્યારે અમારા પ્રિન્સિપાલને અમારી જે મેડમ હતા એની વાત કરી કે અમારી ક્લાસમાં એક વિદ્યાર્થી છે જે પેઇન્ટિંગ કરે છે, જો એને આપણે પૂછીએ તો એ બાઉદીન કોલેજનું ચિત્રની વાત કીધી, અને એની સામે બપોરે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી બાઉદીન કોલેજની સામે બગીચામાં બેસીને આ ચિત્ર, ટૂંકમાં ગામમાં બધા લોકોએ ના પાડી. આ જે દરબારી જૂનવાણી કાંગરાવાળું છે એ લાઇનિંગ વર્કથી કોમ્પ્યુટર નહોતું કામ કરી શકે ત્યારે એટલા સોફ્ટવેર ડેવલપ થયેલા. આ 2000ની સાલની, આજથી 24 વર્ષ પહેલાં. અને આ જે ચિત્ર છે તે દિનેશભાઈનું સૌ પ્રથમ ચિત્ર કઈ? હા, પ્રથમ ચિત્ર કે જ્યાં
લાઇનિંગ વર્ક બનાવ્યું ને આ બનાવવાથી સાંજે 4 વાગે હું ઘરે ગયો. એ મગજમાં એટલું ઉતરી ગયું હતું, ઘરે પાનબીડીની દુકાન જઈને એ જ દીવાસળીની સળી ઉપર આખું એક જ સળીની અંદર ચિત્ર બનાવી નાખ્યું. દીવાસળીની સળી ઉપર આખી આ કોલેજ આવી જાય છે, આખી આવી ગઈ ને એ બીજે દિવસે પ્રિન્સિપાલને આ આપ્યું ત્યારે સાથે એ દીવાસળીની સળી આપી ને ત્યારે એની પહેલી વાર સંદેશના ન્યૂઝના માં ફોન ઉપર વાત કરી કે અમારા વિદ્યાર્થી આ રીતનું ચિત્ર બનાવેલું છે. તો એ પહેલું ઇન્ટરવ્યુ પહેલી વાર છાપામાં આવ્યું. એવું હા, ત્યારે મારા પપ્પાને ખબર પડ્યા કે મારો છોકરો પેઇન્ટિંગ કરે છે. આ પહેલા તો એવું હતું કે છોકરો લીટા કરે છે, કાંઈક લીટા કરવાની જ મનાઈ હતી એવું. હવે આ થયું પછી દિવાળીનો સમય હતો ત્યારે મારા માં છે એ આપણે નિવેદ કરે, એ તલ નિવેદ કરે ને હુપડામાં હમા કરતા હતા. મને તલ ભાવે એટલી ચપટી ભરે ને હાલતો થયો તો કે એ ખાતો નહીં, નિવેદ કરવાના છે હજી. એટલે એ મારા રૂમમાં ગયો, એ તલને ઢગલી મૂકી હતી ને પેન્સિલ હાથમાં હતી, તો એ તલના દાણા ઉપર પહેલી વાર ગણેશનું ચિત્ર બનાવ્યું, બની ગયું. એક જ દાણા, નિવેદના દાણા હતા એટલે આમ તો ખવાય નહીં એની સામે સુકને આવ્યા એટલે પેલું ગણેશનું ચિત્ર બનાવીને બની ગયું. એ પછી 21મી જાન્યુઆરી 2001માં જુનાગઢના કલેક્ટર હતા સુનૈના તોમર, એ સાયકલ રેસમાં પ્રથમ આવ્યા. સાયકલ રેસમાં પ્રથમ આવ્યા એટલે મેં એનું છાપામાં ફોટો આવ્યો, એ ફોટો બનાવી નાખ્યો ને એની મુલાકાત કરવા ગયા ને એને એ ભેટ આપ્યું. પહેલું ચિત્ર 21મી જાન્યુઆરી 2001ના એ ભેટ આપ્યું કે આ મારા તરફથી ઇનામ. તો એ કે હું કલેક્ટર હતી, મેં તો આશા નહોતી રાખી કે મને પોરબંદર જુનાગઢ જિલ્લામાંથી કોઈ ઇનામ આપશે, પણ આ કે હું મારી તિજોરીમાં સાચવીશ. અને એ એક અનોખું ઇનામ તલના દાણા ઉપર જ એમનું ચિત્ર ભેટ આપ્યું. એ બીજી વાર પછી પેપરમાં આવ્યું ને આ રીતની મારી જર્ની. ટૂંકમાં શરૂઆત બહુદીન કોલેજથી થઈ છે અને જેને સેલિબ્રિટી કે કલેક્ટર જેને કહી શકાય કે જે થોડુંક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેમનું આ સૌ પ્રથમ ચિત્ર તમે દોરવાનું અને દિનેશભાઈને ધીરે ધીરે એમની નામના જે છે તે આગળ વધે. બીજા કેટલા લોકોના ચિત્રો દોર્યા? બીજું પછી અમારી એક ઇન્ડેક્સીના ચેરમેન હતા ગાંધીનગરથી, એનો હસ્તકલા મેળો જુનાગઢમાં યોજાણો ને એને મેં મારા ચિત્રો બતાવ્યા. તો એની દિલ્હીમાં હસ્તકલા મેળો માર્ચમાં યોજાવાનો છે, જોઈ કે તું વડાપ્રધાનનું ચિત્ર બનાવ, તો અમે મુલાકાત કરાવવાનું ગોઠવ્યું. એટલે 22 માર્ચ 2001ના રોજ જ્યારે મેં વડાપ્રધાનની મુલાકાત લીધી અટલ બિહારી વાજપેયીની દિલ્હીમાં પાર્લામેન્ટ હાઉસમાં, પણ એ પહેલાં અમે પહોંચ્યા ત્યારે 17 માર્ચે અમે ત્યાં પહોંચ્યા ને 16 માર્ચે પહોંચ્યા ને 17 માર્ચે તહલકા.com કૌભાંડ ખુલ્યું. તહલકા.com કૌભાંડ ખુલ્યું, વડાપ્રધાનનું શાસન ખતરામાં આવી ગયું. એની ઊંચા હાથ કરી દેતા કે હવે મુલાકાત કરવાની શક્યતા છે નહીં. પણ 4 દિવસ હું ને મારા બાપા બે ના કોશિશ કરી એકલે હાથે, કોઈ કોન્ટેક્ટ નહીં, કંઈ નહીં. ને ભાવનાબેન ચીખલિયાને જુનાગઢથી બોલાવ્યા, એ જુનાગઢથી આવ્યા ને એની એ વડાપ્રધાનની અટલ બિહારી વાજપેયી સાથે 22 માર્ચ 2001ના રોજ અમારી પાર્લામેન્ટ હાઉસમાં મુલાકાત કરાવી ને ત્યારે એને બીજું ચિત્ર અમે ભેટ રૂબરૂ મુલાકાત. એ કેટલી વાર ચાલી મુલાકાત? 15 મિનિટ. 15 મિનિટની. વડાપ્રધાને શું કીધું? વડાપ્રધાને કીધું મેં કવિ હું નરસિંહ મહેતા की नगरी है तो कला की नगरी है, तो नरसिंह मेहता की नगरी से तो कलाकार होते ही आएंगे और होते रहेंगे. આનાથી વિશેષ કોમ્પ્લિમેન્ટ કદાચ બીજું કાંઈ ના હોય? કાંઈ ના હોય. પછી 2002માં આપણે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ બન્યા ને એ પહેલી વાર રાજકોટ આવતા હતા, ત્યારે રાજકોટ મેં એમનું ચિત્ર એમને ભેટ આપ્યું. એને કીધું કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ, અને મારી આર્ટ બહુ એને એમ ખુશ થઈ ગયા હતા કે જે એક તલના દાણા ઉપર મેં એમને ચિત્ર ભેટ આપ્યું. એ પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન મુખ્યમંત્રી બન્યા ત્યારે પોરબંદર એ પહેલી વાર આવ્યા, ત્યારે એને પહેલી વાર મેં એનું ભેટ કરીને ચિત્ર ભેટ આપ્યું. આ રીતની જર્ની શરૂ થઈ. જે કોઈ વ્યક્તિ હોય કે જેને મને દિલથી ઈચ્છા થાય કે આનું ચિત્ર બનાવવું, તો મારે ખાલી એનો ફોટો 5 મિનિટ જોવો પડે ને એ ફોટો જોઈને 45 સેકન્ડની અંદર એ તલના દાણા ઉપર માત્ર પોણી મિનિટમાં. એટલે તમને આ તલનો દાણો જે છે તે તલનો દાણો નથી દેખાતો, પરંતુ આમ વિશાળ કંઈક દેખાય કે એક ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે કે જ્યારે તલના દાણા ઉપર ચિત્ર બનાવતો તમે મારી બાજુમાં બેઠા કે કોણ મારી બાજુમાં બેઠું એ મને નથી ધ્યાન, સીધો કોન્સન્ટ્રેશન તલના દાણા ઉપર, પૂરેપૂરી એકાગ્રતા હોય છે. દિનેશભાઈ, આપણે રાજનેતાઓને, વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને એમને તમારા ચિત્રો આપ્યા છે, તલના દાણામાં ચિત્રો, બરાબર છે. બીજા કોઈ લોકો એવા જે ફિલ્મ સ્ટારો છે, કોઈ ઉદ્યોગપતિઓ છે, એમના નામોની યાદી કરવી હોય, એમને મળ્યા હોય એવું યાદી ખરી? એ કોકિલાબેન અંબાણીને આપેલું છે, મુકેશ અંબાણીને આપેલું છે,
પછી બદ્રીમઠના શંકરાચાર્યને આપેલું છે, કાંચી પીઠના શંકરાચાર્યને આપેલું છે, પછી સંગીતકારોમાં હરિપ્રસાદ ચોરસિયા, પંડિત જસરાજજી, પંડિત વિશ્વમોહન ભટ્ટ બધાને રૂબરૂ એમના ચિત્રો ભેટ આપેલા છે. પછી આપણા વિસ્તારના સંતો મોરારી બાપુ છે, પછી રમેશભાઈ ઓઝા છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, દરેક વ્યક્તિને એમના પોતાનું ફોટો બનાવીને ચિત્ર. આ બધી જે વાતો ભાઈ દિનેશભાઈ કરી રહ્યા છે તેના તસવીરો છે અમારી પાસે સાબિતી રૂપે. એવું નથી કે આપણે ખાલી વાતો કરીએ છીએ, અને તે તસવીરો પણ આપણે દર્શક મિત્રોને બતાવશું. પરંતુ દિનેશભાઈ, આ જર્ની તમારી શરૂઆત થાય છે, શોખથી થાય છે. ગુજરાતમાં કદાચ આ રીતના કામ કરતા એવા કલાકારો તમારા ધ્યાનમાં એવા કેટલાક હશે? ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં એક જ છે. સમગ્ર ભારતમાં એક છે. સાબાસ ઇન્ડિયામાં જે મારો પ્રોગ્રામ આવેલો ત્યારે આ પ્રમાણપત્ર સાબાસ ઇન્ડિયાનું છે. સાબાસ ઇન્ડિયામાં હું પ્રોગ્રામ આવેલો ત્યારે હું ભારતમાં એક જ ચિત્રકાર છે. ને કદાચ 45 સેકન્ડની અંદર ચિત્ર બનાવતો એવો ને તલના દાણા ઉપર, હા તમને ચોખાના દાણા ઉપર નામ લખવાવાળા ને એવા આર્ટિસ્ટો મળી જશે, પણ તલના દાણા ઉપર 45 સેકન્ડની અંદર કોઈ પણ વ્યક્તિનો ફોટો બનાવતો હોય એવો કદાચ ભારતમાં તો હું એક છું, વર્લ્ડમાં પણ એક હોઈ શકે. કોમેન્ટ તમારી જરૂર બનશે. આ વિડીયોમાં મેં શરૂઆતમાં જ કીધું છે, તમારી કોમેન્ટની અમે રાહ જોશું. પરંતુ દિનેશભાઈ, આ ક્ષેત્રમાં તમે આવ્યા, તમારું ભગવાને તમને બીજા બધા કરતાં કંઈક વિશેષ આપ્યું હોય, બરાબર છે? પણ માણસ કહે ને કે ખૂબ વાહવાહી મળી, વાહવાહીથી પેટ નથી ભરાતું. પેટ ભરાવવા માટે કંઈક ઇન્કમ જોઈએ ને કંઈક પૈસા બધું જ નથી, પણ પૈસા ઘણું બધું છે. તો આમાં આવક ઇન્કમ એવું કંઈ કેવું? ક્યારેય કંઈ ઇન્કમ ઝીરો છે, ઇન્કમ ક્યારેક થઈ નથી. ને ત્યારે જે તે સમયે મેં આર્ટ એન્ડ કલ્ચરની કોન્ફરન્સ આબુમાં યોજાણી હતી, ત્યારે કુલદીપ ગર્ગ નામનો એક આર્ટિસ્ટ યુપીનો આવ્યો હતો, એ સ્ટેચ્યુ બનાવતો. ત્યારે એને કીધું હતું કે હું ખાલી રાષ્ટ્રપતિના બંગલા ઉપર માણસને ઊભો રાખી ને સ્ટેચ્યુ તરીકે ઊભો રાખી દઈ 12 કલાક. તો મને કે યુપીની સરકાર ને દિલ્હીની સરકાર બે કાયમી માટેનું સ્ટાઇપેન્ડ બાંધી દીધું છે કે વાર્ષિક મને પગાર આપે છે, તો તમને ગુજરાત સરકાર કેમ નથી આપતી? ત્યારે મેં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમને લેટર લખ્યો હતો કે હું એમને એમ પગાર નથી લેવા માગતો, આવા મ્યુઝિયમ છે કે ગમે મને એ રીતની કોઈ જોબ આપવામાં આવે કે જેને લીધે મારી આર્ટ પણ ડેવલપ થાય અને બીજા આર્ટિસ્ટોને એક સપોર્ટ પણ મળે, આર્ટ ગેલેરી કે મ્યુઝિયમમાં કે એ રીતની મને જોબ. ત્યારે પણ કોઈ રિસ્પોન્સ મળેલો નહીં. 24 વર્ષ પહેલાં શરૂ થયેલી સફર છેલ્લા 10 વર્ષથી દિનેશભાઈ છોડી દીધું છે. શા માટે? કારણ એ છે કે એક તો વળતર મળતું નથી, બીજું આર્ટિસ્ટ તરીકે તમે ફેમસ થાવ તો તમને નોખી જગ્યાએ આમંત્રણ મળે, આમંત્રણ જાય તો એક સાલ ઓઢાડીને તમારું સન્માન થાય છે, બાકી તો કંઈ મળતું નથી ને તમારે જવા આવવાનો ખર્ચો તમારે ભોગવવો પડે ને તમારું કામ ઘરે ખોટી થાય એ અલગ. તો ફેમિલીનું ગુજરાન કરવું હોય તો તમારે એ બધું મૂકવું જ પડે છે, તમારે કામ કે ગોઠવવું પડે છે. ખૂબ બધા સપના લઈ માણસ જે છે તે જાહેર જીવનમાં આવતો હોય, કંઈક પોતાની કળા છે એની પાસેથી પ્રસિદ્ધિની સાથે સાથે ઘણી બધી અપેક્ષાઓ બીજી પણ હોય છે, પરંતુ તેમાં ભારતભરમાંથી એકમાત્ર કલાકાર આપણી મેર જ્ઞાતિનો હોય. ગુજરાત આવા કલાકારો કોઈ જ્ઞાતિ પૂરતા સીમિત નથી હોતા, પરંતુ એમની યાદી કરવી છે એટલે હું તમને કહું છું કે સમગ્ર ભારતભરમાં આવો એક કલાકાર અને આજે પાછો ખેતી કરવા લાગ્યો છે, ગામમાં રહેવા લાગ્યો છે. દિનેશભાઈ, શું કહેશું બધાને? એક તો આર્ટિસ્ટ છે, આર્ટિસ્ટ સ્વાભિમાની હોય છે, બિલકુલ ધૂની હોય છે, સ્વાભિમાની હોય છે. પછી આર્ટિસ્ટનો સ્વભાવ હોય છે થોડોક એ રીતનો હોય કે દુનિયાથી અલગ હોય, તો દુનિયારે મેચ નથી થઈ શકતો. તો દુનિયાને વિચારવાનું છે કે એને કઈ રીતે સપોર્ટ કરવો. એને આર્ટિસ્ટને સમજી લો કે એ પોતાની ધૂનમાં કામ કરે છે તો એનું ગુજરાન હલાવવા માટે પણ એને સપોર્ટ કરવા માટે સરકારની ફરજ બને છે, સમાજની ફરજ બને છે, પણ સમાજ એનાથી મોઢું ફેરવી લે છે. વાહવા થાય, વાહવાથી પેટ નથી ભરાતું. મારો એક કાર્યક્રમ સાબાસ ઇન્ડિયામાં આવેલો, તો હું એ તમને એક ઘટના કહું છું કે ટીવીમાં તમે કલાકારોને જોવો છો તો ટીવીમાં એ કલાકારોનો ઉપયોગ જ થાય છે અને વળતર નથી મળતું. તમને થાય કે આ કલાકાર, પણ કલાકારને ત્યાંથી સવારે 9 વાગ્યા મેકઅપ લગાડ્યો હોય ત્યારે મારો 11 વાગે મારો શૂટિંગ થયું હતું. સવારે 9 વાગ્યાનું મેકઅપ લગાડીને 11 વાગે શૂટિંગ થયું ને એ શૂટિંગ એ તમને અપમાનજનક લાગે એ રીતનું. એવું? હા, કે તમારી વેલ્યુ નથી, એને તો એના સેકન્ડમાં એડવર્ટાઇઝ મળે છે એની વેલ્યુ છે.
ત્યારે મેં મારી રજૂઆત કરી કે ભાઈ શરૂઆતમાં 9 વાગ્યાથી એક તો કંટાળી માનસિક થઈ ગયા હોય, 11 વાગે રાતે શૂટિંગ કર્યું, સવારના 9 થી રાતના 11 નું હા. કીધું તમે. એટલે લગભગ 14 કલાક 14 કલાક સુધી તો એમને બેહાડી રાખ્યા, તો તમે માનસિક જ થઈ જવાનું છે. એ રીતના આર્ટિસ્ટની લાઈન લાગી હતી. હવે સાંજે પછી આખો કાર્યક્રમ થયો તો એ એની રીતે એના કેમેરાને એના રીતે તમારી કોઈ વેલ્યુ નથી. એના કેમેરામાં કઈ રીતનું આવે, મારે ખંભે 12 થી 13 કેમેરા હતા, બીજો મારે ખંભે કેમેરો રાખ્યો ને એની વાત કીધી કે બસ અહીંયા ચિત્ર બનાવો, કે તમારો કેમેરો નથી બનાવતો, મારી આંખ બનાવે છે. પછી કે હાથ એક જણા નીચે બેસાડીને હાથ પકડી રાખો કે આપ ધ્રુજવા ન જોઈએ, તો હાથ મારો ધ્રુજે છે એનાથી તો ચિત્ર બને છે. પછી જ્યારે એનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે એનો એન્કર હોય બોલે કે કેમેરો રાખી ખંભે કેમેરો રાખીને કીધું કે આ રીતનું ચિત્ર બનાવો, તો એ ચિત્ર કેમેરો નથી બનાવતો, મારી આંખ બનાવે છે. મારે નીચે હાથ પકડીને કહે કે ભાઈ તમે હાથ ધ્રુજવો ન જોઈએ, તો એ હાથ ધ્રુજે છે ત્યારે તો એ તલના તાણા પર ચિત્ર બને છે. આ રીતનું એ સવારે 9 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી મેકઅપ લગાડીને બેહાડે ને પછી 11 વાગે રાતે ઇન્ટરવ્યૂ થયું. એટલા કેમેરા હોય, હાથમાં પરસેવો વળી જાય ને પછી આ એટલા આર્ટિસ્ટોને છેલ્લે એનો એન્કર બોલે કે ડોનિયર શૂટિંગની એ કંપની ઢેર સારા ઇનામમાં ખાલી બધાને ખાલી કુકર જ આવ્યું હતું. હા, ઘરે એ 2 મહિના પછી. ત્યારે મેં ડાયરેક્ટરને ફોન કર્યો કે તમે તો ઢેર સારા ઇનામ બોલ રહે છે, તો એ કે એ તો બધાને બાંટવાનું, કે બધા આર્ટિસ્ટોને મેં ફોન કરી લીધા છે, બધાને કુકર જ આવ્યું છે, તમે તો અમારો યુઝ જ કર્યો છે. ટૂંકમાં જે લોભામણી જાહેરાત હોય છે એવું કંઈ હોતું નથી. પછી મેં એને એ રજૂઆત કીધી કે આવા આર્ટિસ્ટો છે, તો દાખલા તરીકે મારી પાસે હું કેમલિનની પેન્સિલથી ત્યારે પેઇન્ટિંગ કરતો, તો મને કેમલિનની ઓલી દેવડાવો સ્પોન્સરશિપ, કે ભાઈ આણે બ્રાન્ડ એમ્બેસેડર કેમલિનનો આ રીતનો ચિત્ર બના. કોઈ એવો આર્ટિસ્ટ છે તો એને એ મોટરસાઇકલ ઉપર સ્ટન્ટ કરે તો એને એ હોન્ડાની દેવડાવો, તો કે એનું આર્થિક ગુજરાન હાલે. બિલકુલ. તમે તો તમારું યુઝ કરો છો, આર્ટિસ્ટની તમારે વેલ્યુ નથી. તમે તો ટીવીમાં તમારી એડવર્ટાઈઝ, તમને સેકન્ડના હિસાબે કેટલા પૈસા મળે છે, પબ્લિક કેમ જોવે છે, ઇમોશનલ કરવા, આંખમાં આંસુ લઈ આવવા, આ બધું હોય છે. એમ કહેવાય કે શાબાશ ઇન્ડિયા પછી ઇન્ડિયા ગોટ ટેલેન્ટ છે, એવા ઘણાના ફોન આવ્યા. મેં ના પાડી દીધું, મારે ક્યાંય હવે આવવું નથી, કેમ કે જ્યાં વેલ્યુ જ નથી આર્ટિસ્ટની ત્યાં જવાથી કોઈ ફાયદો નથી. સન્માન ભલે નથી મળતું, હા, પણ સામે અપમાનિત થવું પડે છે કે તમારા શૂટિંગ માટે તમે સાંભે લે હાલીને માગણ બેઠો એ રીતનું તમારે વાટ જોઈને બેહવાની, તો આર્ટિસ્ટની જે સ્વાભિમાન છે એ ગવાય છે ત્યારે. બિલકુલ. અને આવા હજારો આર્ટિસ્ટો કેટલાય કોઈને કોઈ ક્ષેત્રમાં કોઈને કોઈની આવડત હોવાની, કુશળતા હોવાનો, પરંતુ એમને પાછું ખોવાઈ જાય છે કદાચ. હા, આપણા જ વિસ્તારમાં તમે જોઈ લો, જેમાં આપણે અરીસિંહ રાણા ચિત્રકાર આપણી જ્ઞાતિ પોરબંદરમાં થઈ ગયા, જે જબરજસ્ત ચિત્રકાર હતા, પણ છેલ્લે એને ક્રિયાક્રમના પૈસા નહોતા. તો એ જે આર્ટ કોલેજના જે પ્રોફેસર રહી ચૂકેલા હોય, સમજી લો MF હુસેન જેવા વ્યક્તિને જે સ્ટન્ટ કરે છે એને બિરદાવે છે, પણ જે સાચો કલાકાર છે એને શરૂઆતમાં કે પાછળથી એને જીવન કેમ વિતાવું એની પાસે ખરેખર જેની આવડત છે એની કિંમત નથી. તમને ખોટા ગતકળા કરી અને પબ્લિસિટી કરતા આવડે છે, હા, તો થાય છે, તો તમે ચાલો છો. પણ એવી પબ્લિસિટી દરેક વ્યક્તિને જોઈતી નથી. અને સાથે સાથે ઘરેથી નીકળ્યા એટલે સ્ટ્રગલ. આમ તો ઘરમાં સ્ટ્રગલ છે, પરંતુ ઘરથી બહાર નીકળ્યા હા એટલે તમે જ્યાં જવાના છે, તમારે સ્ટ્રગલથી જ આગળ વધવાનું છે. આ જ રીતનું પોરબંદરમાં આપણે આ જે અમિતાભ બચ્ચન આવ્યા ત્યારે એમને જે કાર્યક્રમ એમ્બેસેડર કુછ તો ગુજારો ગુજરાત મેં, કુછ તો દિન ગુજરાત, તો એમાં મેં પોરબંદર મુલાકાત માટે એક ચિત્ર ભેટવા માટે, હું રાજકોટ રહેતો ત્યારે ગિફ્ટ આપવા માટે આવ્યો. ત્યારે એના એક દિવસ આખો દિવસ એની વાટ જોઈ કલેક્ટરને મળ્યો કે ભાઈ આ મુલાકાત તક અમે ન કરાવી શકીએ, તમે ડાયરેક્ટ જાઓ. તો એના પીએને વાત કીધી કે આ ચિત્ર ભેટ આપવાનું છે, કે લાવ હું આપી દઉં, તમને મુલાકાત ન કરાવું. તો પછી એ ચિત્ર લઈને પાછો હું કે તો રૂબરૂ મુલાકાત થાય તો દેવું, ન કે હું રૂબરૂ આપું છું, હું એમને નથી દેતો. તો ત્યારે એક આપણા ક્રાઇમ બ્રાન્ચના ત્યાં જમાદાર ઉભા હતા, એને વાત કીધી કે આપણે પહેલાં કે ભોવાયા જોવા જતા, 10 ગામ છે તે ભોવાયા,
આ ઈ કે કલાકાર છે એ અત્યારના કલાકાર છે એ તેદીના કલાકાર ભોવાયા હતા ને આજના આધુનિક ભોવાયા છે, પણ તમારું આર્ટ છે એ એના કરતાં વિશેષ છે એ કે નહીં, તમારી એની વેલ્યુ નથી કરી પણ અમારે મને તમારી વેલ્યુ છે, તો તમે આની વાટ જો ને હમણે નથી ગમતું એ કે. ત્યારે મેં એ ચિત્ર પોરબંદરના એક અપંગ ઓલા અમિતાભના ભગત છે એને એ ગિફ્ટ એને આપી દીધું, કાલે તારે અમિતાભનો ફોટો તલના દાણા ઉપર, હું નીકળી ગયો મુલાકાત લીધા. ગમે ત્યાં એપોઇન્ટમેન્ટ મળે કોઈ સ્ટાર આરે કોઈ કલાકાર આરે એટલે અહીંથી દિનેશભાઈને ગાંઠનું ગોપીચંદ કરી જાવ ગાંઠનું ગોપીચંદ કરીને જવાનું, કે ટ્રેનના ભાડા હોય, આવવા જવાના ખર્ચા હોય, રોકાવાના રહેવાના, એવા કોઈ એવા અનુભવો ખરા કે અહીંથી ઘણું બધું દૂર મુસાફરી કરીને ગયા હોય, ત્યાં જાય તો જે તે વ્યક્તિ માટે ગયા હોય એ વ્યક્તિ મળે નહીં, એવું બની શકે? ના ના, એવું તો હજી સુધી ક્યારેય નથી બન્યું. આપણે કુદરતની એ મહેરબાની છે કે જે વ્યક્તિની મુલાકાત કરવા ગયો હોય એ વ્યક્તિની મુલાકાત કરીને જ આવ્યો હું. પણ આ તમારી વાત આ સાચી છે, ગાંઠનું ગોપીચંદન કરીને જાઓ ને આ મળે આશીર્વાદ ને તાળી, બે તાળી મળે, વાહ વાહ. ને એનાથી અને બીજી એક વાત, આ વિડીયો દ્વારા અમારા દર્શકોને અને બધા લોકોને એક વિનંતી, આવા કલાકારોને જેને આપણે એમ કહી શકાય કે અત્યારે ક્યાંક ને ક્યાંક રજ ચડી ગઈ છે એના ટેલેન્ટ ઉપર, એની આવડત ઉપર, કારણ કે અંદરથી તૂટેલો માણસ, અંદરથી થાકેલો માણસ, એનું જે એમ કહેવાય કે ટેલેન્ટ છે તે મુરઝાઈ જતું હોય. દિનેશભાઈ, શું ઈચ્છો છો ભવિષ્યમાં? ના, હવે તો મેં આ છોડી જ દીધું છે કે આપણે તો ભગવાનનું ભજન કરવું, ખેતી કરવી ને ગૌ સેવા કરવી. પણ આ જે કળા છે એ તો જીવંત તો રાખવી હતી પણ નથી રહી શકી ને. તમારી પાસેથી કોઈ શીખવા માંગતું હોય હા, તો આપણે એ ટિપ્સ મેળવવા માંગતો આપણે બધું એ જ્ઞાન આપીએ છીએ કે જે આપણી પાસે અંદર હતું એ બાંટીએ છીએ. આ સિવાય હું પોતે ઇકોનોમિક્સનો વિદ્યાર્થી છે, ઉર્દુમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં ગઝલો પણ લખું છું. એવું એ મારી 400 જેટલી લખેલી ગઝલો પણ છે. તો કોઈ ગઝલની બે પંક્તિઓ અમને બુક, હા મારી બુક આપે, હા હા એક મારી ગઝલની પંક્તિ, એક ગઝલ રજૂ કરું છું. ડૂબતાને બચવા મને તરણું તું બનાવજે, અભિલાષા એટલી કે પ્રેમરૂપી ઝરણું તું બનાવજે. અડગી કરવી છે મારે અશુદ્ધિ આ જગતમાં, અજ્ઞાન ગાળવા જ્ઞાનરૂપી ગરણું તું બનાવજે. મારા તન મહી ન રહે ભેદ કાળા ગોરાનો, શ્યામ શું ભલે દિલને મારા સોના વરણું તું બનાવજે. મને મળે કોઈ સંગાથી આ કઠિન રાહમાં, સુખ દુઃખ સહે સંગે એવું સમજણું તું બનાવજે. મોહ મહેલો કે માયા તણો તનિક ન રહે મનમાં, કરું કાર્ય સદા તારા એવું શરણું તું બનાવજે. આખરી ટાણે યારલ આંખ ન હોય અશ્રુ ભીની, દર્શન પામું દિલમાં એવું સમણું તું બનાવજે. આવી 400 જેવી ગઝલ, આવી 400 જેવી ગઝલો લખેલી છે. મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, ખૂબ સરસ મજાનું. આ વિડીયોનો મતલબ દિનેશભાઈ એટલો જ છે કે તમે જે ભોગવવાનું હતું એ ભોગવી લીધું છે, જે કંઈ મેળવવાનું હતું તે તમે મેળવી પણ લીધું છે. ભગવાને તમને ખૂબ કળા આપી છે, ખૂબ આવડત આપી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની જે એમ કહેવાય કે કદર છે તે કરવામાં માણસ, સમાજ ક્યાંક ને ક્યાંક ઊણો ઉતર્યો છે. પરંતુ ભવિષ્યમાં બીજા કોઈ કલાકારો છે કે જેને પાંગરતી પ્રતિભા કહીએ આપણે, કે જેનામાં કાંઈક છે, કાંઈક કરી બતાડવાની તેના અંદર પણ જોશ છે, જોશ ભરેલો છે, એવા લોકોને આપણે સાથ સહકાર આપીએ, આગળ વધવા માટે પ્લેટફોર્મ આપીએ. તેના માટેનું એક અમારું નાનકડું અભિયાન છે. આપ સૌ પણ એમાં સહભાગી થશો, અમને સાથ સહકાર આપશો એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને આપ સૌ પાસે પણ પ્રાર્થના કરીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય